ફ્રેન્ડ્સ, તમે મારા આગળના વિડીયોને જે સપોર્ટ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે નવ આડતમાલના હિસાબોનો મહત્ત્વનો ટોપિક ભરેત્યા કિંમત અને પડતર કિંમત વિશે સમજીશું. તો જ્યારે પણ દાખલો ભરેત્યા કિંમતથી આપેલો હોય ત્યારે દાખલો આપણે ભરેત્યા કિંમતથી જ ગણવો પડે. અને ક્યારે ભરેત્યા કિંમતથી ગણવાનું? તો દાખલામાં જ્યારે ભરેત્યા કિંમત આપેલી હોય તો દાખલો ભરેત્યા કિંમત પર ગણવાનો. યાદ રાખો, આડતથી મોકલેલ માલ અને આખર સ્ટોકની ગણતરી હંમેશા ભરેત્યા કિંમત પર થાય. અને અસામાન્ય નુકસાનની ગણતરી હંમેશા મૂળ કિંમતે થાય. તો આજે આપણે મહત્ત્વનો ટોપિક શીખીશું, ક્યારે આપણે ભરેત્યા કિંમત ગણીએ, ક્યારે આપણે પડતર કિંમત કેવી રીતે લેવાની. ચાલો શીખીએ. આપણે પહેલાં ટેબલ શીખી લઈએ અને ટેબલ પરથી આપણે કેવી રીતે નફો શોધવાનો એ શીખીએ. તમારી ચોપડીમાં એક ટેબલ આપેલું છે, ભરેત્યા કિંમત, પડતર કિંમત. પહેલાં ભરેત્યા કિંમત બોલાય, પછી જ પડતર કિંમત બોલાય. હવે ભરેત્યા કિંમતનું ટેબલ 16.67%, તો સામે આવશે 20%, 20%, 25%, 25%, 33.1/3%, 33.1/3%, 50%, 50%, અને એની સામે આવશે 100%. આને રબ કરી દેશો. તો હવે આપણે ફરીથી એક વાર જોઈ લઈએ. 16%, 20%, 20 એ 25, 25 એ 33.1/3, 33.1/3 એ 50, 50 એ 100. આ ટેબલ આપણે યાદ રાખવાનું છે. હવે યાદ રાખો ક્યારે ટેબલનો યુઝ કરવાનો છે. જો દાખલામાં તમને પડતર કિંમત આપે અને નફો પણ પડતર કિંમત પર આપે તો અહીંયા ટેબલ તમારે જોવાનું નથી, ડાયરેક્ટ જ તમારે મૂકી દેવાનું છે. જો દાખલામાં ભરેત્યા કિંમત આપે, નફો પણ ભરેત્યા કિંમત પર આપે તો પણ તમારે ટેબલ જોવાનું નથી. તો પછી હવે તમને થશે કે ટેબલ ક્યારે જોવાનું? તો ટેબલ તમારે જોવાનું છે જો દાખલાની અંદર બંને ક્રોસમાં આપે, કે આપે ભરેત્યા કિંમત અને નફો આપે પડતર કિંમત પર, તો બંને ક્રોસમાં થઈ ગયું, તો તમારે અહીંયા ટેબલ જોવાનું છે. તો હવે આપણે શું કરીશું? દાખલા તરીકે એક વસ્તુ પણ યાદ રાખો કે પડતર કિંમત વત્તા નફો બરાબર ભરેત્યા કિંમત થાય, અને ભરેત્યા કિંમતમાંથી નફો માઇનસ કરીએ તો પડતર કિંમત આવે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે જો દાખલામાં ભરેત્યા કિંમત આપેલી હોય 10,000 અને નફો આપ્યો હોય પડતર કિંમતના 25%, તો તમે જુઓ 25% આપણે અહીંયા આવે છે, આ રહ્યા, આ તમારા 25%. તો એની સામેનો તમારો નફો જુઓ, ભરેત્યા કિંમત તો કેટલા ટકા છે? 20% છે. તો તમારે અહીંયા ભરેત્યા કિંમતના 20% લેવાના છે. હવે ધારો કે એવું કે ભરેત્યા કિંમતના 25%, ભરેત્યા કિંમતના 25%, તો એની સામે જુઓ નફો કેટલો આપ્યો છે? પડતર કિંમતના 33.1/3%, તો તમારે પડતર કિંમતે 33.1/3% લેવાના છે. તો આવી રીતે આપણે ક્રોસમાં ટેબલ જોવાનું છે. ચલો વધારે ઉદાહરણો આપીને વધારે ક્લિયર કરી દઈએ આપણે. જો આજે આપણી પાસે એક દાખલો છે, દાખલા નંબર 26. એમાં તમને ભરેત્યા કિંમત આપી છે 9,000 અને નફો આપ્યો છે પડતર કિંમતના 20%. ભરેત્યા કિંમત 9,000 અને નફો છે આપણો પડતર કિંમતના 20%. તમે જોયું બંને ઓપોઝિટ છે. ભરેત્યા કિંમત આપી છે, નફો પડતર કિંમતના 20% કર્યો છે. તો હવે તમે અમારું ટેબલ યાદ કરો. પડતર કિંમતના 20%, તો ભરેત્યા કિંમતના 16.67% થાય. તો તમારે અહીંયા ભરેત્યા કિંમત 9,000, નફો 16.67%, 9,000ના કરવાના, અને એ ભરેત્યા કિંમતમાંથી તમે નફો માઇનસ કરશો એટલે તમારો પડતર કિંમત આવશે. યાદ રાખો, તમારે 16.67% અહીંયા 9,000ના કરવાના, એમાંથી તમે નફો બાદ કરશો એટલે તમારી પડતર કિંમત આવશે. બીજી સ્લાઇડ જોઈએ. 21મા નંબરનો દાખલો છે. એમાં તમે જુઓ છો કે અમદાવાદના અલ્પેશે 10 લેપટોપ 50,000ની ભરેત્યા કિંમતે મોકલ્યા, 50,000, અને નફો આપ્યો છે પડતર કિંમતના 25%. હવે આપણું ટેબલ યાદ કરો. પડતર કિંમતના 25%, તો ભરેત્યા કિંમતના કેટલા ટકા થયા? 20% થયા. તો 50,000ના 20% આપણે કરીએ તો 10,000 થાય.
તો 50,000માંથી 10,000 માઇનસ કરીએ તો 40,000 આપણી પડતર કિંમત કે મૂળ કિંમત આવી જાય. ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા ભરતીય કિંમત 50,000 ને મૂળ કિંમત આપણી 40,000. અહીંયા આપણે ટેબલ કેમ જોયું? બંને ઓપોઝિટ આપેલું હતું. બીજી સ્લાઇડ જોઈએ. અહીંયા અમિત ટ્રેડર્સે 20 એર કન્ડિશનર છે. ભરતીય કિંમત 25,000 અને નફો પડતર કિંમતના 25%. તો પડતર કિંમતના 25%, તો ભરતીય કિંમતના કેટલા ટકા થયા? 20%. તો ભરતીય કિંમતમાંથી 20% આપણે કરીએ તો 25 દુની 50,000, 5,000 આપણો નફો થયો. તો આપણી પડતર કિંમત કે મૂળ કિંમત કેટલી આવી? 20,000. તો ભરતીય કિંમતમાંથી નફો બાદ કરીએ તો પડતર કિંમત, અને પડતર કિંમતમાં નફો ઉમેરીએ તો ભરતીય કિંમત. હવે જરૂરી નથી કે દરેક દાખલામાં ભરતીય કિંમત આપેલી જ હોય. જો આ દાખલાની અંદર ભરતીય કિંમત 1,000 બેરલો અને 800ના ભાવે આડતથી વેચવા મોકલ્યા છે તમને, તો અહીંયા તમારો આ ભરતીય કિંમતનો દાખલો નથી. આ સીધો તમારે મૂળ કિંમતથી જ દાખલો લઈને ચાલુ કરવાનો છે. કેટલીક વખત દાખલામાં કહી દે કે ભરતીય કિંમત 1,000 હતી અને મૂળ કિંમત કે પડતર કિંમત એની 800 હતી. તો અહીંયા તમારે નફાની ગણતરી સીધી જ થઈ જશે. 200 રૂપિયા એમનો નફો થયો. તો તમને ખ્યાલ આવી ગયો ક્લિયરલી કે ભરતીય કિંમત પરથી મૂળ કિંમત કે પડતર કિંમત ક્યારે શોધવાની અને પડતર કિંમત પરથી ભરતીય કિંમત કેવી રીતે શોધવાની. કારણ કે ભરતીય કિંમત ખોટી પડશે કે પડતર કિંમત ખોટી પડશે તો આખો દાખલો આપણો ખોટો પડવાનો છે. અને બહુ જ મહત્ત્વની વાત છેલ્લે યાદ રાખો, આખો દાખલો આપણે આખા સ્ટોક અને આડતથી મોકલેલો માલ ભરતીય કિંમતથી ગણવાનો છે. ફક્ત ને ફક્ત જ અસામાન્ય નુકસાનની ગણતરી જ આપણે મૂળ કિંમત કે પડતર કિંમત પર કરવાની છે. તો આશા રાખું છું કે તમને આ ટોપિક બહુ સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.